વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે ધોરણ 8માં જે જ્ઞાન સાધનાની પરીક્ષા લેવામાં આવે છે તેમાં સંકેતો અને ચિહ્નનું સાદુરૂપ એવા એક્ઝામ્પલ પૂછાતા હોય છે। તો આજે આપણે એવા એક્ઝામ્પલોનું સોલ્યુશન કરીશું જે અવારનવાર પરીક્ષામાં પૂછાતા હોય છે। અગાઉ વર્ષ 2024 અને 2023ની જે જ્ઞાન સાધનાની પરીક્ષા લેવાયેલ છે તેમાં પણ આ રીતના એક્ઝામ્પલ પૂછાઈ ગયેલ છે। તો આજે આપણે એવા એક્ઝામ્પલોનું સોલ્યુશન કરીશું। જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને પૂરેપૂરો ખ્યાલ આવશે અને તમારી જે જ્ઞાન સાથેની પરીક્ષા આવે છે તેમાં પણ આ રીતના જો એક્ઝામ્પલ પૂછાય તો તમને સહેલાઈથી આવડી શકે। અને તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। હવે સૌપ્રથમ અહીં સંકેતો અને ચિહ્નનું સાદું રૂપ। અહીં રકમ આપેલી છે, જો ગુણાકારને ભાગાકારમાં બદલવામાં આવે, ઓછાકારને ગુણાકારમાં બદલવામાં આવે, ભાગાકારને પ્લસમાં બદલવામાં આવે અને પ્લસને માઇનસમાં એટલે કે બાદબાકીમાં બદલવામાં આવે તો અહીં જે રકમ આપેલી છે તેનું સાદું રૂપ આપવાનું છે। અહીં રકમ આપેલી છે કે કૌંસમાં 3 - 15 ભાગ્યા 19 કૌંસ પૂરો થાય છે ગુણ્યા 8 + 6 એનું સાદુરૂપ આપવાનું છે। તો સૌપ્રથમ આપણે જે રકમ આપેલી છે તે રકમ લખીશું। અહીં રકમ આપેલી છે કે 3 - 15 ભાગ્યા 19 અહીં કૌંસ પૂરો થાય છે ગુણ્યા 8 + 6। હવે આપણને અહીં રકમ આપેલું છે કે ચિહ્ન બદલવાના છે। કેટલાક વિદ્યાર્થી મિત્રો એવા હોય છે જે આ રીતે જે આપેલું છે તેમજ ભાગુ સભાનો નિયમ વાપરે અને એક્ઝામ્પલ ગણે છે અને તેમનો જે જવાબ આવે છે તે 4 ઓપ્શનમાં આપેલો હોય છે, એટલે તેઓ એ ટીક કરે છે અને તેમને ખોટો પડે છે। પરંતુ એ ધ્યાન ખાસ રાખવાનું હોય છે કે અહીં ચિહ્ન બદલવાના હોય છે। તો આપણે ચિહ્ન બદલીશું તો 3 અહીં માઇનસ આપેલું છે તો માઇનસની જગ્યાએ અહીં ગુણાકાર લેવાના છે, તો અહીં ગુણાકાર મૂકીશું। 15 અહીં ભાગાકાર આપેલ છે તો એ ભાગાકારની જગ્યાએ પ્લસ મૂકવાના છે, તો અહીં +19 કરીશું, કૌંસ પૂરો થાય છે ગુણ્યા અહીં ગુણાકારની જગ્યાએ ગુણ્યા લખવાનું નથી, ગુણાકારની જગ્યાએ આપણે જે બદલવાનું છે તે બદલીશું, તો ગુણાકારની જગ્યાએ ભાગાકારનું ચિહ્ન મૂકવાનું છે, તો અહીં ભાગાકારનું ચિહ્ન મૂકીશું। 8 પ્લસ આપેલા છે તો અહીં પ્લસને માઇનસમાં બદલવાના છે, તો અહીં -6 કરીશું। આ રીતે આપણે ચિહ્ન બદલી ચૂક્યા છીએ। હવે વિદ્યાર્થી મિત્રો સાદુરૂપ સૌપ્રથમ આપણે અગાઉ ભણી ચૂક્યા છીએ તે પ્રમાણે અહીં સૌપ્રથમ રેખા કૌંસ આપેલો હોય તો તેનું સાદુરૂપ આપવું પડે, તેના પછી નાના કૌંસનું સાદુરૂપ આપવું જોઈએ, તેના પછી જે સગડીયો કૌંસ આવે છે તેનું સાદુરૂપ આપવું જોઈએ, એની અંદર જે સંખ્યા આપેલી હોય એનું સાદુરૂપ આપવામાં આવે છે। સગડીય કૌંસની જે મોટા કૌંસની અંદર જે રકમ આપેલી હોય એનું સાદુરૂપ આપવામાં આવે છે। જો આ કૌંસ ના આપેલા હોય તો સૌપ્રથમ ભાગાકારનું સાદુરૂપ આપવામાં આવે છે, ભાગુ સભાનો નિયમ વાપરવામાં આવે છે, ભાગાકાર પછી ગુણાકારનું સાદુરૂપ આપવામાં આવે છે, સરવાળાનું અને છેલ્લે બાદબાકીનું સાદુરૂપ આપવામાં આવે છે। અહીં રકમમાં જોઈશું તો અહીં કૌંસ આપેલો છે તો કૌંસની અંદર જે રકમ આપેલી છે તેનું આપણે સાદુરૂપ આપીશું। તો અહીં કૌંસ કરીશું તો 3 × 15 અહીં ભાગાકાર આપેલા નથી એટલે ગુણાકારનું સાદુરૂપ આપીશું, તો 15 × 3 15 તરી 45 થશે, 45 + 19 ભાગ્યા 8 - 100 આનું સાદુરૂપ આપણે કૌંસનું સાદુરૂપ પૂરું થશે પછી અહીં કૌંસનું સાદુરૂપ પૂરું થશે પછી આપણે જે બહાર સંખ્યા આપેલી છે એનું સાદુરૂપ આપીશું। હવે કૌંસની અંદર પ્લસ આપેલા છે તો 45 + 19 તો બંનેનો સરવાળો કરીશું તો 45 + 19 9 × 5 = 14 નો 4 વધે 1 4 ને 1 5 ને 6 64 થશે, તો એ કૌંસ દૂર થશે એટલે કે 64 ભાગ્યા 8 ઓછા 6। આ રીતે આપણે કૌંસની અંદર જે સંખ્યા હતી તેનું સાદુરૂપ આપ્યું। હવે અહીં ભાગાકારનું સાદુરૂપ આપીશું તો 64 ભાગ્યા 8 64 ભાગ્યા 8 કરીશું તો અહીં 8 જવાબ આવશે ઓછા 6। હવે 8 માંથી 6 બાદ કરવાના છે, 8 માંથી 6 બાદ કરીશું તો અહીં 2 વધે છે એટલે કે આપણો સાચો જવાબ છે 2। તો વિદ્યાર્થી મિત્રો આ રીતે એક્ઝામ્પલ પૂછાતા હોય છે અને ઘણા ખરા વિદ્યાર્થીઓના ભૂલ પડતી હોય છે, તેઓ અહીં જે રકમ આપેલી છે તેનું સાદુરૂપ આપી દે છે અને જે અહીં ચિહ્ન બદલવાના છે તે બદલતા હોતા નથી, એટલે તેમને X માર્ક્સ ગુમાવવો પડે છે। પરંતુ વિદ્યાર્થી મિત્રો જો તમે રકમ ધ્યાનથી વાંચો અને અહીં જે ચિહ્ન બદલવાના છે તે બદલી અને પછી સાદુરૂપ આપો તો તમારો 1 ગુણ પાક્કો
મળી જાય। આ રીતે વિદ્યાર્થી મિત્રો આ કૌંસ પણ યાદ રાખવાના છે। સૌપ્રથમ રેખા કૌંસ આપેલો હોય રકમમાં તો એનું સાદુરૂપ આપવું પડે છે। રેખા કૌંસ ના આપેલો હોય તો અહીં જે આવે છે નાનો કૌંસ એનું સાદુરૂપ આપવું પડે છે। નાના કૌંસ પછી સઘળ્યા કૌંસનું, એના પછી મોટા કૌંસનું। આ કૌંસ ના આપેલા હોય અને રકમ આપેલી હોય તો ભાગોસભાનો નિયમ વાપરવામાં આવે છે। આ રીતે વિદ્યાર્થી મિત્રો એક એક્ઝામ્પલ આપણે ગણ્યું છે। હવે નેક્સ્ટ બીજો એક્ઝામ્પલ ગણીશું એટલે તમને વધુ ખ્યાલ આવશે। હવે વિદ્યાર્થી મિત્રો બીજો એક્ઝામ્પલ ગણીશું તો અહીં પરીક્ષામાં આ રીતે પણ પૂછાઈ શકે। અહીં જો a ને પ્લસ, b ને માઇનસ, c ને ગુણાકાર, d ને ભાગાકારમાં બદલવામાં આવે તો અહીં રકમ આપેલી છે 44 a 11 b 7 d 3 c 9 બરાબર કેટલો જવાબ આવે। તો વિદ્યાર્થી મિત્રો અહીં જે એબીસીડીના અક્ષર આપેલા છે તેની જગ્યાએ આપણે અહીં જે રકમમાં આપેલું છે તે રકમમાં આપેલું છે તે ગાણિતીય પ્રક્રિયાના જે ચિહ્નો આવે છે તે ચિહ્નો મૂકવાના છે। તો સૌપ્રથમ આપણે રકમ લખીશું તો અહીં 44 a 11 b 7 d 3 c 9 આ રીતે રકમ આપેલી છે। હવે આપણે અહીં જે રકમમાં a b d અને c આપેલી છે તેની જગ્યાએ અહીં રકમમાં જે ચિહ્ન આપેલા છે તે ચિહ્ન મૂકીશું। તો 44 અહીં એને પ્લસ કયા છે, અહીં એને પ્લસમાં બદલવામાં આવે છે તો એની જગ્યાએ પ્લસ મૂકીશું। 11 અહીં b ની જગ્યાએ અહીં માઇનસ મૂકવાનું છે એટલે માઇનસ મૂકીશું। 7 અહીં જે d આપેલું છે તો d ની જગ્યાએ ભાગાકારનું ચિહ્ન મૂકવાનું છે એટલે ભાગાકાર મૂકીશું। 3 અહીં c ની જગ્યાએ ગુણાકારનું ચિહ્ન મૂકવાનું છે એટલે ગુણાકાર મૂકીશું અને અહીં 9 આ રીતે અહીં જે એબીસીડીના અક્ષરોને આપણે જે ભાગોસભાના જે ચિહ્ન આપેલા છે તે ચિહ્નમાં બદલ્યા છે। હવે આપણે ભાગોસભાનો નિયમ વાપરીશું। તો સૌપ્રથમ ભાગાકાર કરવામાં આવે છે એટલે અહીં 44 પ્લસ 11 ઓછા 7 ભાગ્યા 3 આ અહીં ભાગાકારને આપણે 3 નીચે લઈ જઈશું ગુણ્યા 9 અહીં 7 ભાગ્યા 3 આપણે કર્યા। હવે ભાગાકાર પછી ગુણાકાર કરવામાં આવે છે તો આ બે સંખ્યા છે તેનો ગુણાકાર કરીશું તો અહીં 9 ના અવયવ પાડીશું તો 3 ગુણ્યા 3 થશે એટલે કે આ 3 અને આ 3 ઉડી જશે તો અહીં ગુણાકાર કરીશું તો 7 ગુણ્યા 3 એટલે 21 જવાબ આવશે એટલે કે 44 વત્તા 11 ઓછા 21 આ પ્રમાણે થશે। હવે સરવાળો કરીશું તો 44 વત્તા 11 એટલે કે 55 થશે ઓછા 21 55 માંથી 21 બાદ કરીશું તો 34 આવે છે જવાબ। તો એ 4 ઓપ્શન જોઈશું તો 4 ઓપ્શનમાં અહીં બી નંબરમાં 34 આપેલા છે તો આપણો સાચો જવાબ છે બી 34। તો વિદ્યાર્થી મિત્રો આ રીતે પણ એક્ઝામ્પલ પૂછાઈ શકે છે। હવે નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આપણે બે એક્ઝામ્પલની ગણતરી કરીએ। તમે વિડીયો પૂરેપૂરો જોયો એટલે તમને હવે ખ્યાલ આવી ગયો છે। હવે જે આ એક્ઝામ્પલ આપેલો છે તે તમારે ગણતરી કરી અને જવાબ 4 ઓપ્શનમાંથી કયો આવે છે તે કમેન્ટ બોક્સમાં જણાવવાનો રહેશે। સૌપ્રથમ આપણે રકમ વાંચીશું કે રકમ કઈ રીતના આપેલી છે। તો જો અહીં ભાગાકારનો અર્થ ગુણાકાર, પ્લસનો અર્થ ભાગાકાર, માઇનસનો અર્થ પ્લસ અને ગુણાકારનો અર્થ માઇનસ થતો હોય તો અહીં રકમ જે આપેલી છે તેની ગણતરી કરવાની છે એટલે કે 20 - 16 પ્લસ 4 ગુણ્યા 3 ભાગ્યા 2 બરાબર કેટલા જવાબ આવે। તો અહીં 4 ઓપ્શન આપેલા છે। તો વિદ્યાર્થી મિત્રો આ જે રકમ આપેલી છે તેનો જવાબ તમારે ગણતરી કરી અને કમેન્ટ બોક્સમાં જણાવવાનો રહેશે એટલે મને પણ ખ્યાલ આવે કે જે બે એક્ઝામ્પલ ગણ્યા છે તેમાં તમને પૂરેપૂરો ખ્યાલ આવી ગયો છે। તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આ રકમ લખવાની રહેશે, પછી જે ચિહ્ન છે તે ચિહ્ન જે રકમમાં આપેલા છે તે બદલે અને ભાગોસભાનો નિયમ વાપરવાનો રહેશે એટલે તમારો જવાબ આવી જશે। જો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।